આત્મીય શ્રોતાજનો નમસ્કાર. પતિદેવ ઘરમાં સોફા પર બેઠેલા હતા. એના હાથમાં નોટબુક અને પેન હતી. નોટબુકમાં કંઈક લખી રહ્યા હતા ગુણામાની જેમ. એની પત્ની ઘરમાં કામ કરી રહી હતી અને એ પત્ની પણ થોડી વારે કામમાંથી નિવૃત્તિ મળતી ત્યારે નોટબુક પેન લઈ એ પોતાની બુકમાં કંઈક લખતી. પતિદેવની નજર પત્ની પર રહેતી કે કંઈક લખી રહી છે અને પત્નીની નજર પતિદેવ પર રહેતી હતી કે કંઈક લખી રહ્યા છે. સવારથી એમણે આ કામ ચાલુ કર્યું હતું. ન ખાધું ન પીધું, ન વધારે ઉઠબેસ કરી. રાત શરૂ થઈ એટલે પત્નીને પૂછે છે પતિ કે આજે તો બહુ કામમાં તું લાગે છે. ઘરના ઘણા બધા કામ પતાવી કરી તું ઘડીએ નોટ અને પેન લેતી હતી ને કંઈક લખતી હતી. શું વાત છે? આજે તો મન બહુ વાળી લીધું છે અને લખવામાં પડી ગઈ છે. શું લખ્યું? શું કહે તો ખરી. પત્ની કહે છે, મેં પશુઓની નોંધ કરી, જાનવરોની, પક્ષીઓની નોંધ કરી, માણસોની નોંધ કરી. શેના માટે? કે પક્ષીઓએ પણ ઉપકાર કર્યા છે, પશુઓએ પણ ઉપકાર કર્યા છે, માણસો પણ મારા પર ઉપકાર કર્યા છે. આ જેટલી જીવ સૃષ્ટિ રહેલી છે એ જીવ સૃષ્ટિની હું નોંધ લખતી હતી કે આ બધાનો આપણા પર કેટલો બધો ઉપકાર રહેલો છે. પક્ષી ન હોય, પશુ ન હોય, માણસ ન હોય તો આપણે જીવી કેમ શકીએ? આપણું જીવતર આ પશુઓને કારણે છે, પક્ષીઓને કારણે છે, માણસોને કારણે છે. એકબીજા પર આપણે આધારિત રહેલા છીએ. આપણે સ્વતંત્ર જિંદગી જીવી શકતા નથી, એકલા જિંદગી જીવી શકતા નથી. પશુ ન હોય તો પણ ન ચાલે, પક્ષીઓ ન હોય તો પણ ન ચાલે. દરેક પ્રાણીઓ ઉપકારી રહેલા છે. એવન શરબ જે નીકળે છે ને, એ શરબ પણ ન હોય ને તો અનાજ ઉત્પાદનમાં ગડબડ થાય. કેટલાક જીવજંતુઓ આ શરબ ખાતા હોય. કુદરત છે, બધાના ખોરાક નિર્માણ કર્યા છે, જેનો જેવો ખોરાક. પણ એ બધા જંતુઓ આપણા પર ઉપકાર કરી રહ્યા છે, આપણા ઉપકારી છે. એક જૈન સૂત્ર છે, તમે જોતા હશો ઘણે ઠેકાણે સિમ્બોલ હૈ જૈનનો. શું છે જૈનનો સિમ્બોલ? જૈનનો સિમ્બોલ શું છે? આપ સૌને પૂછું છું બહેનો, શું છે જૈનનો સિમ્બોલ? હા, સિમ્બોલ શું છે? ભાગ્યશાળીઓ, જૈનોનો સિમ્બોલ. કુશાલભાઈ, તમે જૈન છો ને? શું છે સિમ્બોલ આપણો? હા, સિમ્બોલ સ્વસ્તિક તો બધામાં ચાલે છે. હિન્દુઓમાં સ્વસ્તિક છે, આપણામાં સ્વસ્તિક છે. સ્વસ્તિક સિમ્બોલ નથી. અહિંસા પરમો ધર્મ તો સૂત્ર છે, સિમ્બોલ.
ઘણે ઠેકાણે ઘણા બંગલા બહાર ઘણી સંસ્થાઓમાં, જૈન સંસ્થાઓમાં એ સિમ્બોલ રહેલો હોય છે. આમ 14 રાજલોક. બીજી રીતે કહીએ તો આપણે આ 2 હાથ કમર પર રાખ્યા, પગ પહોળા આપણે કર્યા, એ જે ચિત્ર તૈયાર થાય એ જૈન સિમ્બોલ છે. એનું નામ છે 14 રાજલોક. આપણે મધ્ય ભાગમાં છીએ એટલે કમરને ઠેકાણે આપણે છીએ, મર્ત્યલોક છે. નીચે થોડા દેવો છે, બાકી નરક છે. ઉપર આપણા ઉપર દેવો છે. આ 14 રાજલોક, જો કે અત્યારે આ વિષય નથી 14 રાજલોકની ચર્ચા કરવાનો. અત્યારે વાત મેં એટલા માટે કરી કે એ જૈન સિમ્બોલમાં એક સૂત્ર લખવામાં આવે છે. એક સૂત્ર લખેલું હોય છે. તમને બધાને ખબર હશે શું સૂત્ર લખેલું હોય છે? બોલો બહેનો, બોલો. આપણે જૈન છીએ. સરસ મજાનો સૂત્ર છે. તીર્થંકર ભગવંતોએ આપેલો સૂત્ર રહેલો છે. વસંતભાઈ, શું હશે સૂત્ર? આપણે બધા જૈન છીએ, ગૌરવ લઈએ છીએ. નાની વાત રહેલી છે. એ સિમ્બોલમાં એક સૂત્ર રહેલો હોય છે. સત્યમેવ જયતે એ ભારતીય સૂત્ર રહેલો છે, ભારતનો. પરસ્પરોપગ્રહ જીવાનામ, આ સૂત્ર રહેલો છે જૈન સિમ્બોલમાં. નીચે હોય પરસ્પરોપગ્રહ જીવાનામ, એટલે જીવો છે એકબીજાને આધારિત રહેલા છે. આપણે એકલા જીવી શકતા નથી. ઘણા બધાનો સપોર્ટ લેવો પડે છે આપણને, અને ઘણા બધાના સપોર્ટ વગર આપણે ગમે તેટલા પૈસાદાર કાં ન હોઈએ, ગમે તેટલી સુવિધાઓ આપણી પાસે કાં ન હોય, ગમે તેટલું આપણી પાસે જ્ઞાન અને સમજ કાં ન હોય, તો પણ આપણને કોઈકનો આધાર લીધા વિના આપણે જીવી શકતા નથી. ભલે આપણે ઘણી વખત અભિમાનમાં કહીએ કે મૂકે ક્યાંય જરૂર નહીં, પણ આપણને બધાની જરૂર પડતી હોય છે. આપણે ઘણી વખત સાદી ભાષામાં કહેતા હોઈએ આ વાત આવે ત્યારે કે ચપટી ધૂળની પણ આપણને જરૂર પડતી હોય છે. આ તો ક્યારેક આપણે ઘમંડમાં એવું બોલી નાખતા હોઈએ છીએ. તો પરસ્પરોપગ્રહ જીવાનામ, કે જીવો આ સૃષ્ટિ પર એકબીજા પર આધારિત રહેલા છે. ચકલીઓ છે, એનો ખોરાક કાંઈક છે જે કુદરતે નક્કી કર્યું છે. તે વાત એ છે આપણી કે આ બહેને નોંધ લખી છે પોતાની નોંધપોથીમાં, નોટબુકમાં. શું લખ્યું છે? પતિદેવને સ્પષ્ટ વાત કરે છે, ખુલ્લી વાત કરે છે કે મેં બુકમાં બીજું કાંઈ જ નથી લખ્યું, પણ આજે મને મૂડ હતું. મૂડમાં હોઈએ ત્યારે ક્યારેક આપણે મજાક કરીએ, પણ ઘણી વખત ઘણા લોકો છે ને મજાકને ગંભીરતાથી લઈ લે, એટલે મજાકમાં પણ બહુ જોખમ રહેલું છે. આમ તો કહે છે કે હસ્યા એના ઘર વસ્યા, પણ ઘણી વખત હાંસીથી થાય ખાંસી થાય ને. એટલે ઘણી વખત ઘણા લોકો છે ને મૂડ નથી જોતા, ભાષા નથી જોતા, બસ મગજમાં ગોળી ઉપડી. અને હું ઘણી વખત મજાકમાં વ્યાખ્યાનમાં કહેતો રહેતો હોઉં છું, કારણ કે એકદમ ગંભીર થઈ જઈએ તો પણ મજા ના આવે, અને સામે પબ્લિક પણ જોવી જોઈએ કે એમને અનુરૂપ મારે જેટલું પીરસાય તેટલું પીરસવાનું. પણ ઘણી વખત બહુ જ હવે છણાવટ સાથે કહેવું પડે છે, તે છતાં પણ આપણે ઘણી વખત ઘણી વાતો સમજવા માટે કોશિશ જ નથી કરતા, કારણ કે આપણા મગજમાં એવું બધું ગોઠવાયેલું પડ્યું હોય, તે રીતે બધું આપણે ગોઠવતા રહેતા હોઈએ. તો આ પત્નીએ શું લખ્યું કે પક્ષીઓ, પશુઓ, માણસો, નાનામાં નાના માણસની આપણને જરૂર પડે ને.
આપણે કોળી 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 કહેતા રહેતા હોઈએ, પણ કોળીની પણ જરૂર પડે ને, કોળીની પણ જરૂર પડે, કોડીની પણ જરૂર પડે ને. હા, તો બહેને તો ચોખવટ કરી નાખી કે મેં નોટમાં આ બધું નોંધ્યું જ છે કે આ જગતમાં આપણા પર ઉપકાર કરનારા કેટલા રહેલા છે. ઘણા લોકો રહેલા છે, ઘણા જીવો છે, ઘણા જંતુઓ છે. એટલે જ મહાવીર ભગવાનનું આ સૂત્ર રહેલું છે, જૈન સૂત્ર, પરસ્પરોપગ્રહ જીવાનામ. એકબીજા પર જીવો આધારિત રહેલા છે, જીવી રહ્યા છે. પત્ની કહે છે, તમે મારા પેટની વાટ કઢાવી લીધી, પણ તમે સવારથી લખતા હતા. ચાનું કહેતી હતી તો કહેતા હતા હમણાં નહીં, પછી વાત. ખાવાનું ખાવા ટાઈમે પૂછ્યું તો કંઈ હમણાં નહીં, પછી વાત. તો તમે સવારથી લઈ કરી અને અત્યાર સુધી નોટમાં નોંધ્યું શું, લખ્યું શું, એ તો કહો. પતિ કહે છે પત્નીને કે મેં નોટમાં શું લખ્યું કહું. આ જગતમાં કૃતજ્ઞ લોકો બહુ રહેલા છે. ભાગ્યશાળીઓ, બે શબ્દ રહેલા છે, કૃતજ્ઞ. જ્યારે આપણે બોલીએ છીએ અને સાંભળીએ છીએ ત્યારે એક સરખો લાગે છે. આ બંને શબ્દો એક સરખા લાગે છે. એક જ્ઞાનનો જ્ઞ છે કૃતજ્ઞમાં, અને એક વિઘ્નમાં જે વપરાય છે, વિ ને પછી જ્ઞ, એમાં ન ને ઘ છે. ઓમાં અને આમાં ફરક છે, જ્ઞ અને વિઘ્નનો જ્ઞ. તો કૃતજ્ઞ બોલીએ છીએ ત્યારે મને એમ લાગે, તમને પણ કદાચ સાંભળતા એમ લાગતું હશે કે શબ્દો બંને સરખા રહેલા છે, પણ બંને શબ્દો સાંભળતી વખતે, બોલતી વખતે સરખા લાગતા હોવા છતાં પણ બંનેના અર્થ, ભાવાર્થ અલગ રહેલા છે. કૃતજ્ઞ, આ જ્ઞાનનો જે જ્ઞ આપણે લીધો છે એનો અર્થ એ થાય કે કરેલાને જાણનાર. આપણા પર જેમણે ઉપકારો કરેલા છે એને જાણે, સમજે, નોંધ લે, એનો અર્થ થયો. બીજો કૃતજ્ઞ, જેમાં વિઘ્નનો જ્ઞ આવ્યો, એનો અર્થ થાય છે કોઈક પર આપણે ઉપકાર કર્યો છે, કોઈએ આપણા પર ઉપકાર કર્યો છે. જ્ઞ, કૃતજ્ઞ, એને હણી નાખવું, એનો નાશ કરવો. સાદી ભાષામાં કહીએ તો સામેના વ્યક્તિએ આપણા પર જે ઉપકાર કર્યો છે એ ઉપકારને આપણે વિસરી જઈએ, ભૂલી જઈએ, એને કૃતજ્ઞ કહેવાય. તો એ ભાઈ કહે છે કે આ દુનિયામાં કંઈક લોકો એવા રહેલા છે જે નિમક હરામ રહેલા છે, બદમાશ જેને કહેવાય, કે આપણે એમના પર ગમે તેટલા ઉપકારો કર્યા હોય એ બધા ઉપકારોને શું કરી નાખે, ખલાસ કરી નાખે. આવા કૃતજ્ઞ, નિમક હરામ, બદમાશ લોકોની અત્યારે હું શું કરું છું, નોંધ લઉં છું કે આપણી લાઈફમાં એવા કેટલાક નિમક હરામ લોકો ભેટ્યા. આપણી જિંદગીને દોડધાણી કરી નાખી, આપણી જિંદગીને બગાડી નાખી, આપણને જરા માત્ર પણ મદદ ન કરી, પણ આપણા રસ્તામાં એમણે આડખીલીઓ ઊભી કરી. એવા લોકોની હું અત્યારે શું લઉં છું, નોંધ લઉં છું. ભાગ્યશાળીઓ, અત્યારે જગત છે ને એનાથી આપણે ઉજળા રહેલા છીએ. આપણા કારણે જગત ઉજળો હશે કે નહીં હોય, પણ અત્યારે જગતને કારણે આપણે ઉજળા રહેલા છીએ. કારણ કે આ જગતમાં કંઈક જીવો રહેલા છે કે જે જીવો આપણને ઘણી બધી રીતે સહયોગ આપે છે. તો પત્ની એક વાત કરે છે કે કૃતજ્ઞ વ્યક્તિને, ઉપકારી વ્યક્તિને કેમ ભૂલાય. આ જગતમાં આપણા પર જેણે ઉપકારો કરેલા છે તેને યાદ કરવાના. એની સાથે સાથે આપણી શક્તિ રહેલી હોય તો ઉપકારનો બદલો વાળવા માટે
યથાશક્ય કોશિશ કરવાની.